રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના રાજમાર્ગો પર ખડકાયેલા ગેરકાયદેસર દબાણોને ધ્યાનમાં રાખીને આજરોજ રાજકોટ મનપા ડે કમિશનર તેમજ ટ્રાફિક ડીસીપી પૂજા યાદવ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે દબાણ શાખા દ્વારા શહેરના અયોધ્યા ચોક ખાતે ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું। માનનીય કમિશનર સરની સૂચના અનુસાર અત્યારે માધાપર ચોકડીથી અમે કાર્યવાહી ચાલુ કરી છે। જેટલા પણ રોડ ઉપર ગલ્લા અને ગેરકાયદેસર નાના મોટા બાંધકામ છે એ અમે આઈડેન્ટિફાઈ કરીને અત્યારે દૂર કરવાની કાર્યવાહી કરી રહ્યા છીએ। કેટલા બાંધકામો દૂર કરવામાં અત્યારે પ્રોસેસ ચાલુમાં જ છે અને કાર્યવાહી પૂર્ણ થયેથી તમામ વસ્તુનો આંકડો આપના સાથે શેર કરવામાં આવશે। કેટલા દિવસ ઝુંબેશ હાથ ધરવામાં આ સતત અલગ અલગ રોડ જે છે અમે સતત કોર્પોરેશન તરફથી લેવાના છે અને આમાં ટ્રાફિક તરફથી પણ અમને પૂરતો સહકાર મળી રહ્યો છે। સર ઘણા કિસ્સાઓમાં એવું પણ જોવા મળે છે કે દબાણ હટાવ શાખા દ્વારા દબાણ દૂર કરવામાં આવે છે, પછી એ દબાણ હટાવ શાખાના અમુક અધિકારીઓ મળીને એમને પરમિશન આપી દે, છૂટ આપી દે છે નાના ધંધાવાળા। હા, એ એન્શ્યોર કરવામાં આવશે કે એવી કોઈ ગતિવિધિ કે કોઈ પ્રોબ્લેમ ના આવે, અમે એન્શ્યોર કરશું।